રામ રામ સીતારામ। જો ભાઈ ઘણા ટાઈમથી આપણો વિડીયા નહોતા આવતા, પણ હે બખડાટી બોલતી રહી હે કાયમને માટે, કારણ કે હમણાં ભીડ એવી હતી અને અમારી બીજી વાડી આજનો ઓપનરનો છેલ્લો દિવસ, લાસ્ટ ડે, અને આ બાજુ ઘઉંનું પણ જોરદાર વાવેતર છે, આપણી ઉગાવો પણ જોરદાર છે ગો જાય, પણ એ પહેલા આપણી બખડાટી કન્ટિન્યુ ચાલુ જ છે હો ભાઈ। માણસો નહોતા જડતા તે ઘણા ટાઈમ પછી અલર્ટ ચાલુ કરવું પડ્યું। અને મોગોટાનો ગંજ ફેંકડ્યો જબરજસ્ત। આ બાજુ ચણાનું વાવેતર, મારા ભાઈના રાજુના ખેતરમાં ચણાનું વાવેતર કર્યું। આ બાજુ મારે માંડે કાકે ધાણીનું વાવેતર કર્યું, અને આપણે કર્યા ઘઉં ઓ ભાઈ। 70 વીઘાના ઘઉં કર્યા, અને આ છે અમારી બીજી વાડી નો નજારો। ખરેખર ગઈ સાલ પણ આપણે ઘઉં જ હતા, અને આ વર્ષ પણ ઘઉં જ કર્યા, મહેનત ઓછી ઘઉંમાં। વીઘે 24 થી 25 કિલો ઘઉં નાખ્યા। આ બાજુ આપણી ગાડી પડી બ્રિજા 3299। લગભગ આ વાડીએ માંડવીનું કામ પૂરું અડધી કલાકમાં, અને આજની તારીખમાં આપણે જવાનું છે આપણી વાડી ગોદામવાળી વાડી, મોટી વાડીએ, કારણ કે ત્યાં માંડવીની ધાર દેવાની છે, અને એવની તારીખમાં ત્યાં બખડાટી બોલાવી આપણે। જો ભાઈ આપણી વાડીએ ડાયરેક્ટ ખરેખર કોઈ અમારે ઓળખાણ નહીં, પણ આપણા વિડીયા જોવે અને વિડીયાના માધ્યમથી અમારે દાડુભાઈ આગળ જ મને નામ કીધું કે અમે એકાબીજાની ઓળખાણ કાઢી કે દાડુભાઈ મારું નામ, અને નાથાભાઈ તમારા વિડીયા જોવે અને સીધા ફોર્ચ્યુનર લે અને આપણી વાડીએ મારી દીકરીના લગ્ન છે ને, તો આમંત્રણ દેવા આવ્યો નાથાભાઈ તમને ખાસ। જો ખરેખર દાડુભાઈ બળગડાટી બોલાવો ને, મેં કીધું આજે મારે બળગડાટી બોલાવવા નાથાભાઈ ને વાડીએ જાવ, વાડીએ જ લઈ જ જાવ। એટલે સીધા દાડુભાઈ ખરેખર જામનગર થી કે જામનગર અમારે રહેવાનું, અને જો આ પડી એની ફોર્ચ્યુનર ગાડી, અને ખરેખર વિડીયા આપણા જોવે ને એ એટલા ખુશ થાય ને આપણા સ્વભાવની ઓળખેગા કે નાથાભાઈ પણ મોજીલા માણસ છે, 100%, એટલે 100% ઈ કે એટલે આપણી વાડીએ સીધા મેં કીધું આજે નાથાભાઈ બગડાટી બોલાવે ને ત્યાં જ જવું છે, નકર ઓલા બંગલે ગયો તો મેં કીધું નાથાભાઈ બગડાટી બોલાવે ને ત્યાં જવું છે। પછી નાથા કાકે મમ્મી કે મહેમાન આવ્યા, તો મેં કીધું કે સા પાણી મૂકીએ, તો કે ના નાથા ઓલી વાડી હોય ને તો નાથા બહાર જ જવું હોય, કે મારે ત્યાં આવવું હોય વાડીએ કે। એટલે દાદુભાઈ ખરેખર બહુ ખરેખર એટલે મારા આમંત્રણ ને મારા ટૂંકમાં પ્રસંગ ને તમારે
માન આપે ને માન આપી અને મારા પ્રસંગમાં તમારે આવવાનું છે ખાસ એમ. અને ત્યાં આપણે બગડાટી મારા બોલાવ પ્રસંગમાં શોભા વધારવાની છે. શોભા વધારવાની છે. main કામ ઈ. જો કેમ કે તમારે જેવું બોલતા ના આવડે ને. જો દાદુભાઈ કહે કે અમારે મારા પ્રસંગની શોભા દીકરીનો પ્રસંગ હે ને? વધારવાની. મારી દીકરીના લગ્ન છે. દીકરીના લગ્ન હે એટલે સ્પેશિયલ આમંત્રણ દેવા ખાડા ખડબા વાળો, કારણ કે અમારે આ બીજી વાડીનો રસ્તો થોડોક ડેન્જર છે, પણ રિયલમાં ઈ આ ગાડી 50 લાખની ગાડી છે, ફોર્ચ્યુનર નવે નવી, પણ ઈ કે આપણે કઈ ફેર ન પડે, આપણી ગાડી ગમે ને પૂગે જાય ઈ કે, આપણી કે ખેડૂ માણસ જ છે ઈ કે, અને સીધા આપણી વાડીએ. અને હાંજે નતો ભાઈ આપણે રશ્મિતાબેન રબારીનો દાંડિયા રસનો કાર્યક્રમ છે. રશ્મિતાબેન હાંજે રશ્મિતાબેન એટલે તમારે હાંજે 3જી તારીખે આવવાનું હોય અને 4 તારીખે જાન આવે ત્યારે અહીંયા જ બે દિવસ અહીંયા રહેવાનું છે તમારે. 2 દિવસ સુધી 2 કન્ટિન્યુ. દિવસ સુધી ના ભાઈ તમારે મારી વાડી રહેવાની છે. જો ખરેખર એવડું બધું આમંત્રણ આપણી વાડી આવે ને આપતા હોય દાદુભાઈ, અને એવડી સાંજીનો માહોલ ઈ કહેતા કહે કે માહોલ પણ એવો જમાવવાનો છે, અને એમાં ઈ કે નાથાભાઈ તમારી બગડાટી ત્યાં બોલાવવી આપણે, અને 2 દિવસ સુધી કે કન્ટિન્યુ હાજરી દેવી પડીએ. અમે આગતા હતા હલર, આ તમે જોવે શકો આ નજારો, આ મારા માણસો અહીં ચા પીવાનો સ્ટોપ કર્યો બધા અહીં, અને ઈ પણ જોવે રહ્યા કે ખરેખર આ ગાડી આવી હતી કઈ આ નેત ને કઈ નવીન ઝાકા ઝીકી બોલી, પણ એવું કઈ હે નહીં. તમે મુંજાતા ની નિરાતી સા પી લ્યો. નકર અમારે હે ને એક ભાઈ અટાણ મેં કાઢીને સવારનો ઈ જરાક બગડાટી બહુ બોલાવતો હતો અહીંયા જા ભાઈ ઓલો, એટલે અમને એમ થાય કે અહીંયા હું કઈક નત ને કોઈ પણ ના તમારી એવું કઈ હોય જ નહીં ને રાજા. હે તમારી એવું ઝાકાઝીકી જેવું કઈ ના હોય, ખાલી બગડાટી હોય. ખાલી બગડાટી ખાલી હોય. બગડાટી જ હોય. અને રાણુભા અમાર હે ને એક પોટલી મારે ગાંઠણમાં વાંધો ઈ આવ્યો હમણે. એટલે ગાડી દેખે એટલે આ થોડીક ઈ બીક લાગે ગઈ. અને રિયલમાં ખરેખર આ છે અમારી બીજી વાડી દાદુભાઈ. આ તમે તો પહેલી વાર આવ્યા, અને અમારી જોકે મોટી વાડી દાદુભાઈ ગાતા, પણ હું આ વાડી ઉતો હતી હાર્દિક ને પુષ્પાને કહે કે તમારા પાસે ખોટી નથી થવું, તમે બે જાવ ગાડીમાં ઈ કે, અને હાલો નાથાભાઈ જ્યાં હોય ને ન્યા ઈ કે આપણી બગડાટી બોલાવવા જાવું, એટલે આપણી જૂની વાડી, અને ખરેખર જૂનું એટલે હું ડાયરેક્ટ જૂની વાડી અમારી આવ્યા. તમારા માયા હતા ને? હે તમારા માયા અહીંયા જ હતા ને? હા 100% ની વસ્તુ હે. કા આજ ભેગા થઈ ગયા હતા? પેલા ઓલી વાડી થી અમે કીધું કે પાછળ પાછળ આઈ આવો, વાડી તો દૂર છે, મારે વાડી જાવ. રસ્તો થોડો ખરાબ હતો તે મેં કીધું ઘરનું કી થાય, અમારે તો અમે તો ટેવાઈ ગયા બધાય. હા. ના પણ હું આવ્યો તો હું તમારી જેમ જ છું. એવું? પણ તમે તો વિડિયા બનાવો, અમે વિડિયા નથી બનાવતા. પણ ના ના એ તો આમાં હે ને બનાવતા આમાં જેવું મનમાં આવે ને હા. એવું બોલે ને. મને તમારું ઈ જ કામ કે હું તમે નિખાલસ માણસ છો, એકદમ રિલેક્સ, કાયમ મોજ થી રહેવા વાળા માણસ છો. મને ઈ મજા આવે, સમજી ગયા? હું કોઈ દેખાવ કરવા માટે નથી કહેતો. 100% તમને મજા આવે ને આપણે ખુદ ને મજા આવે ને એવું કરવાનું. બસ રિયાલિટી બતાડવાની, હા. નોટ ઓફ ફોર્માલિટી ની. હા, તમે જે કહો ઈ ભાઈ. અને ઈ કે અમે આ આવ્યા તો રિયલ માં જોયું તો જોઈ જીવું ઈ કે વિડીયો જોઈએ ને એવું જ જોવા મળ્યું. એવી જ બગડાટી બોલતી હોય ને. અને અમારે દાદુભાઈ ખરેખર તો કાયમ હે ને રિયલમાં આવી જ બગડાટી બોલતી હોય, અને જે હોય ને રિયાલિટી એ જ બતાડતા હોય. બરોબર. વિડીયામાં કોઈ એવું કોઈ જાતનું ટૂંકમાં ફેક કે ખોટું કે નહીં, રિયાલિટી પ્રમાણે તમે રિયાલિટી કાંઈ પ્રમાણે મોજ થી જાય, અને આપણે કઈ પૈસા સારું તો કઈ કરતા નથી. ના ના મોજ આવી જોઈએ. તમારે તો મોજ માટે જ પૈસા તો તમે બનાવીએ. પૈસા અહીંયા બનાવ્યો ભાઈ, અહીંયા પૈસા ને શું છે, અહીંયા તો ખાલી વાપરવાના અને મોજ કરવાની. બહુ સારી વસ્તુ. અને બાકી અમને મજા આવે ને તમને કે આ એક મજા આવે તમે કયો કે એને નજીક બધાને મજા આવે એ રીતના આ જોવાની મજા આવે ને માણસ હામા માણસ મારા બાપા નતો વાડી ઘેર. ના ઈ આખડી જ નીકળ્યા. ઠીક હા બરાબર. ઈ આખડી આ છે અમારી દાદુભાઈ આ જૂની વાડી બાપ દાદાની ના હાંભો બંગલો હે ઈ આ મારા ભાઈનો હે. તમારા પગમાં આવ્યું ભાઈ? હા આવા વંડી હે ને ત્યાંથી આમને સીધો જે આ ઘઉં હે ને લીલાડો ઈ બધો અમારો ભાગ, પાછો ઓલો નાના ભાઈનો, પાછો ઉપર પણ સેમ એમ જ છે. પણ આપણે ગાડી ઊભી નથી રાખી ત્યાં સડામાં ત્યાં ઈ પાછો આપણો. જો ભાઈ આપણી વાડી માંડવીમાં ધાર દેવાનું કામની શરૂઆત થઈ ગઈ, હલર આવે ગું, અને માંડવીની સાફ સફાઈ કરી નાખીએ, પછી નાખી દઈએ ગોદામમાં. આજ 3:30 વાગ્યાનું ચાલુ કર્યું ધાર દેવાનું.
અને ઘણા ટાઈમ પછી આપણી આ વાડીનો વિડીયો આવે બગીચાનો લોંગ ટાઈમ થઈ ગયો. હમણાં પરવાર નહોતી એટલે વિડીયા નહોતા મૂકતા. કામ એવું હાલતું કે વાત જવા દો ને માણસું કાંઈ જડે નહીં. બગીચામાં હેર ચલાવ્યા લાસ્ટ 2-3 દિવસની અંદર જ કામ લેવાનું છે સાફ સફાઈનું. તો કે ઝાડવા મોટા થઈ ગયા હતા. માંડવીનું છેલ્લું કામ ધાર દેવાનું બાકી. કાલું હાઈન થાય તો પૂરું ખેલ ખતમ. તો આ છે અમારી બીજી વાડીની માંડવી. આ અમારી જૂની વાડી માંથી માંડવી નીકળી. આ બાજુ અહીં રોડેથી ગાડીઓની બગડાટી બોલતી જાય. આ બાજુ સાફ સફાઈ થતી જાય, ટોલી ભરાતી જાય. એક આયરી કામમાં સ્પીડથી લીધું, સ્પીડથી. આ બાજુ ડાયરેક્ટ ટોલીમાં માલ પડતો જાય. આ છે આપણી બીજી વાડીની મગફળી. આ બાજુ અમારે ભાવેશ કુમાર ઓરે. ડાયરેક્ટ ટોલીમાં પડતી જાય. હો ભાઈ, સાફ સફાઈ થતી જાય. અમારે ભીમસીભાઈ 15 વર્ષથી આવે. હો ભાઈ, આપણી વાડીએ મશીન ધવાડા બહુ કાઢે. તો આવું હાલે આપણી વાડીની અંદર આજની તારીખમાં કામ ભમ ધકાટ. ને 1લી તારીખ છે આજ. 3જી તારીખ તો આપણે સાંજીમાં જવાનું હોય, 4થીમાં સાંજીમાં જવાનું હોય, 5મીમાં પોરબંદર સાંજી છે. હમણાં નકરી બગડાટી જ બોલે, લગન ગાળાની ને સચ્ચા ને તમે તમારે ધમ ધબાજી બોલે. ઘઉંમાં 3જો પાણીની શરૂઆત કરવાની છે ટૂંક સમયની અંદર. કારણ કે આપણે લગભગ બધા ઘઉં જ વાવ્યા અવારના વરમાં. અને હા, વિડીયો મોકલાવું ને મારા વાલા કાયમ રોજ ડેઈલી કોમેન્ટ કરતા રહીજો તો કાયમ બગડાટી બોલતી રહી. ઓ ભાઈ, માંડવીના કામની બગડાટી હાલતી હતી અને લગનનું આમંત્રણ આવે ગું રાવેલની બાજુમાં સણોસરી ગામ. એ કે બગડાટી જ બોલાવવાની અમારે દાદુભાઈ કે એટલે 2 દી પછી નકરી બગડાટી બોલવાની છે. સાંજીનો માહોલ છે
અને ખાસ અમારે રશ્મિતાબેન સાંજીમાં સુરીલા સંગીતની માધ્યમથી સુરીલા સૂરના જે જામો પડીએ એને વાતું પૂર્યું. અને રહી વાત અમારે આ વાડીની તો લગભગ કામ પૂરું થવા આવ્યું. ઓલી બાજુ ટ્રેક્ટર છોડાવે, હલર લઈને જવાનું હે ઓલી વાડી. કઈ તાર દે દેવી ને આ વાળી આખી માંડવીને બકરાટી બોલાવી દીધી, ગાડી દીધી તાર આવજો આજ ફાઇનલ કર્યું. અને આકડે હલર જોડવાનું હે ને છેલ્લે હે ને બધું સાફ સફાઈ કરી નાખી છે ને જબુઈ ભૂકા કરી નાખ્યા છે. એ કે આજી કે કાકા કે જટ ઓલી વાડી કે છે બપોર થઈને તો વાં હલર પૂરી આવું છે. અને લગભગ કામ પૂરું, હલર જોડાવવું, ટોલી છોડાવે માટીયું. ઘઉં બરોબર ગયા ને? જો ઘવાઈ ઉડે મોટા મોટા થેગા ઘવાઈ વવાઈ ગયા તા અને માંડવી કાઢવાની હતી તે તો વિડિયો બંધ હતા એટલે ઘણા નહીં જોયું હોય, પણ આ તો બહુ ભીડમાં આવે તો ઘવાઈ ઉડે મોટા થેગા તાર આજ વિડિયો બ્લોગ બનાવ્યો. જાજે ટાઈમે આજ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. વચમાં 2 અઠવાડિયા જેવું, જાજો ટાઈમ તો ન કહેવાય, જો કે 2 અઠવાડિયા બ્રેક લાગી ગઈ હતી. કારણ કે ભીડ એવી હતી ને કે ન પૂછવાની વાત, માણસું જડે નહીં. અને ઘઉં થેગા લગભગ 10-12 દિના, અને બીજી વાડી તો 15 દિના થેગા. ત્યાંનો વિડીયો એવો આવી છે. માણસું માંથી નતા પરવાતો, માણસું તો જ્યાં બકરાટી બોલાવે છે યારી કરે પણ ઈમાંથી જ નતા પરવાતો ના તો. એટલે ઘડી થઈ દેતા આ વાડી, ઘડી થઈ ઓલી વાડી, વાં ઘઉં વાવ્યા ને પછી આ ઘઉં વાવ્યા ને આ પછી હલોરમાં ને એમાં કે વિડિયાનો કઈ વેચ નો રહ્યો, વિડિયાનો વેચ નો રહ્યો. માંડવીના બરોબર ઓલી વાડીએ ચલાવવા માંડ્યા. હલર જોડે ને જાવું બીજી વાડીએ, ટ્રેક્ટર ને વાહે બાંધવું. હો ભાઈ, અને અમારે ભાવલો એવું ને એવું ટ્રેક્ટર ભફેડે, વાતું પૂરી હમણાં. હે જાહ્યું ને ઓલી વાડીએ? હે ઓલી વાડી બગડાટી બોલાવીએ કઈ? અને ભાવલાની જે આ વાડી આપી દીધી એટલે ભાવલો એવા બગડાટી બોલાવે રાખે આપણી આ વાડીએ, બરોબર ને? તો હાલ જોડાવી, હલર જવા દે. ધુમરી લઈ લ્યો, ધુમરી. અને અમારે દાદુભાઈ ના ભાઈ ખીમભાઈ પણ ફોન કર્યો આગળ અને કીધું કે નાથાભાઈ સાંજના માહોલમાં બગડાટી બોલાવવાની છે અને 2 દી સુધી તમારે હાજરી આપવાની છે. મેં કીધું ભાઈ હવે એટલું માન આપતા હોય તો આવવું જ પડે ને. હવે લાખીબેન ને લાખી બેન ને બધી કે હારું ભાઈ કે બહુ જ નહીં કે એની કે આજે કે સાઈ ને એમ કીધું કે અમારે કે એક જ આડો રહ્યો નકા આવવું તો આખા ફેમિલી ની, પણ એ કે હવે લગ્ન પૂરા થઈ જાય તો પાછા